જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે નવા જીરાના વેપાર વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જીરું એવરેજ 45 થી 55 દિવસનું થયાના રિપોર્ટો ખેડૂતો તરફથી મળી રહ્યા છે। આ વખતની રવિ સિઝનમાં ગત વર્ષની તુલનાએ જીરાનું વાવેતર બમણું જોવા મળી રહ્યું છે। રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલ ડિસેમ્બર 2023ના અંતિમ દિવસ સુધીમાં જીરુંનું વાવેતર 5.52 લાખ હેક્ટર વિસ્તારે પહોંચ્યું છે, જે ગત વર્ષે બરોબર આ સમયે 2.75 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર હતું। જીરુંએ હજી તેના પાકવાના દિવસનો અડધો પલ્લો જ કાપ્યો છે। ત્યાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા જીરુંની છૂટક આવક થઈ। આ સિઝનની પહેલી એન્ટ્રી તરીકે બોણીમાં વેપારો થયા છે। હજુ ગત સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 30 ડિસેમ્બરને શનિવારના રોજ ગોંડલ યાર્ડમાં જસદણ પંથકના એક ખેડૂત દ્વારા 4 મણ જીરાના મુહૂર્તના વેપારમાં 43,551 રૂપિયા ભાવ મળ્યા હતા। આજે જામનગર યાર્ડના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો દ્વારા એક ગુણી જીરામાં પ્રતિ 20 કિલો 12,000 રૂપિયાનો ભાવ થયા ની વાત યાર્ડના સેક્રેટરી કરી રહ્યા છે કે વર્તમાન બજારની પેરેટીએ ખેડૂતોને ઊંચા ભાવ મળ્યા છે। તે નવા જીરુંના બોણીના વેપારથી વેપારીઓ ખુશીથી આપતા હોય છે। સાચી બજાર તો મોટી આવકો થયા પછી જ ખબર પડે। રાજકોટ યાર્ડમાં 4 જાન્યુઆરીના રોજ જૂના જીરાના 150 ક્વિન્ટલ આવક સામે 4700 રૂપિયાથી ઉપરમાં 6,050નો ભાવ થયો હતો। હાલ તમામ રવિ જણસીની આવકો જોવા મળી રહી છે। ત્યારે આ વર્ષે બજાર સારા લેવલે જોવા મળી શકે છે, કેમ કે બજારનો ટોન નીચેની સપાટી પર અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે ઘણા ખેડૂતો પાસે હાલ માલ તૈયાર છે, તો ઘણા ખેડૂતો પાસે તૈયાર માલ થવા જઈ રહ્યો છે અને ઘણા માર્કેટમાં પણ માલ લાવી રહ્યા છે। ત્યારે અનેક પ્રકારના રોગોનો સામનો પણ ખેડૂતો કરી રહ્યા છે, જ્યારે સુકારા અને ઝાકળના પ્રશ્નથી ઉતારામાં કાપ જોવા મળી શકે છે। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।